વલસાડ જિલ્લા કોંગ્રેસમાં મહત્વપૂર્ણ ફેરફાર થયા છે। પ્રદેશ કોંગ્રેસે વલસાડ જિલ્લાની 9 વિવિધ સમિતિઓના પ્રમુખોની નિમણૂક કરી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કિશન પટેલની વરણી કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર વલસાડ જિલ્લાના તાલુકા અને શહેર સમિતિઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રદેશ કક્ષાએ તમામ નામોની વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તાલુકા અને શહેર કક્ષાની કુલ 9 સમિતિઓના પ્રમુખોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી। આજે વલસાડ જિલ્લાના અમારા ખૂબ મહત્વના 3 પ્રશ્નો હતા અને એ પ્રશ્નોને આપણા પત્રકારોના માધ્યમથી આખા વલસાડમાં લોકોને જાણકારી મળે એના માટે એક પ્રેસનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં પહેલો મુદ્દો છે કે આખા વલસાડમાં સંગઠન સૃજન અભિયાન હેઠળ નવા પ્રમુખોની નિયુક્તિ થઈ। એની આજથી ચાર્જ લેવાની વાત કરો કે જાહેરાત કરવાની વાત કરો, એક પહેલો મુદ્દો હતો। બીજો મુદ્દો અમારો એ હતો કે જે ઐતિહાસિક રેલી છે ખેડ સત્યાગ્રહ જેને કહેવામાં આવે, સ્વર્ગસ્થ ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈએ જે શરૂઆત કરેલી એની ઉજવણી 1 સપ્ટેમ્બરે અરનાલા મુકામે અમે કરીએ છીએ અને ત્યાં આગળ 3000 જેટલા લોકો ભેગા થવાના છે। તો એની જાહેરાત પણ થાય અને ત્યાં બધા જ લોકો ભાગ લે એના માટેનો આ મહત્વનો અમારો એક મુદ્દો હતો। ત્રીજી વાત એ હતી અમારી કે આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ એવું નક્કી કરેલું છે કે એક જન અધિકાર સંમેલન તાલુકે કરવાના, તે પણ 2 તારીખથી 6 તારીખ સુધીમાં, અને એની જાણકારી પણ તારીખો આપી દઈને કરવામાં આવી તો એ જાણકારી મળે એના માટેનો આ મહત્વની પ્રેસ કોન્ફરન્સ અમારી હતી। જન અધિકાર સંમેલન બોલાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું? સંગઠન સૃજન અભિયાન હેઠળ જે આખા દેશની જે પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયામાં જન અધિકાર સંમેલન એટલે કે લોકોના અધિકાર મેળવવા માટેની લડાઈ આપણે કરવી પડશે। મહત્વની વાત એવી છે કે અત્યારે નાના લોકોને જે મુશ્કેલી છે, અત્યારે વોટ શોર ગદ્દી શોરની જો પ્રક્રિયા ચાલે છે ને જે સૂત્ર રાહુલ ગાંધી આપીને ચલાવે છે, તેમાં પોતાનો અધિકાર આપણી પ્રજા ખોઈ બેઠી છે। કોકને કોક જગ્યાએ મતદાનના અધિકાર વિના પણ રહી શકે છે। એના માટે એનો અધિકાર મેળવવા માટેની પ્રક્રિયા જોરશોરથી ચાલે અને એના માટેની આ મહત્વનો મુદ્દો અમારે લઈને આગળ વધીએ છીએ કે અધિકાર મેળવવા માટે લડાઈ કરો। એ જમીનની વાત આવતી હોય, કે વોટની વાત આવતી હોય, કે પાણીની વાત આવતી હોય, કે પછી ફોરેસ્ટની લેન્ડની વાત આવતી હોય, કે શિક્ષણની વાત આવતી હોય, બધી જ જગ્યાએ પોતાના અધિકાર મેળવવા લડાઈ ઊભી કરે અને આ સરકાર સામે લડે એના માટેની વાત આ મહત્વની હતી અને તેના માટેના પ્રેસ હતા। આ વખતે કિસાન રેલીની અંદર કયા મુદ્દા લેવામાં આવવાના છે અને ખાસ કરીને કોણ ઉપસ્થિત છે? આ તમે ખૂબ મહત્વની વાત કરી કે આપણે ત્યાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી જેના ગુજરાતના પ્રભારી પણ છે, મુકુલ વાસનિક આવવાના છે। એની સાથે પ્રદેશના પ્રમુખ જેમને અત્યારે સંગઠન સૃજન અભિયાન જવાબદારી સોંપવામાં આવી, અમિત ચાવડાજી આવવાના છે અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી પણ આવવાના છે। એની સાથે સ્થાનિક ધારાસભ્ય તરીકે આનંદ પટેલ પણ અહીંયા આવવાના છે અને એની સાથે એસટી સેલના પ્રમુખ ગુજરાતના રાજેન્દ્ર પારઘી કરીને એ પણ ત્યાં આવવાના છે। એટલે કે મહત્વના આખા ગુજરાતના નેતાઓ આ રેલીમાં જોડાવાના છે અને એના માટેના મુદ્દાની વાત કરીએ તો 2 મુદ્દા મેં મહત્વના કીધા કે જે સરકારી સીટ હવે પછીના સમયમાં લોકોને મળવી જોઈએ એ મુદ્દાનો ઠરાવ કરીશું અને બીજો મુદ્દો હતો કે આઉટસોર્સિંગના માધ્યમથી લોકોને જે સરકાર હેરાન કરે છે, નવા યુવા પેઢીને હેરાન કરે છે, એને કાયમી ધોરણે નોકરી આપવામાં આવે એના માટેની વાત અમે આ સંમેલનમાં કરવાના છીએ।